ચલો જય સ્વામિનારાયણ। આજે કેરીનું શાક બનાવે છે મમ્મી। કઈ કેરી લાયા મમ્મી શાક બનાવવા? આपूસ કેરી લાયા, એટલે થોડી મીઠી હોય એટલે ગોળનો વપરાશ ઓછો થાય। તો મમ્મીએ એક મોટી આपूસ કેરી સમારી લીધી અને આવી રીતે પાણીમાં પલાળી નાખી। આ મેથી લીધી છે સૂકી, એનો વઘાર કરવા કઢાઈમાં તેલ મૂક્યું। તેલ ગરમ થયું એટલે એમાં મેથી નાખી। મેથી કકડે એટલે એના અંદર મમ્મી વઘારે, તમે થોડું ધ્યાન આપો। આજે પહેલી વાર, આ વર્ષમાં પહેલી વાર કેરીનું શાક, આજે પહેલો દિવસ છે કેરીનું શાક। હવે તો કેરીનું કચુંબર એકવાર મમ્મીએ બનાવી નાખ્યું, હવે કેરીનું શાક દર બીજા ત્રીજા દિવસે બનતું જ રહેશે। આ વખત તો લાગે મમ્મી 10 કિલો કેરી લઈ આવશો હે ને કાચી શાક બનાવ કરવા? હોલસેલમાં મંગાવી લેશે 10 કિલો કેરી। એક દિવસ કચુંબર, એક દિવસ છુંદો, એક દિવસ કેરીનું શાક। મમ્મી બધું કેરીની આઈટમ બનાવ કરશે, પછી મેથિયા કરશે। મરચું, મસાલો, હળદર, મીઠું જેવી રીતે નોર્મલ શાક બનાવે છે ને એ જ રીતે પહેલાં તેલ મૂકવાનું। તેલ ગરમ થાય એટલે સૂકી મેથીનો વઘાર કરવાનો, પછી એમાં સમારેલી કેરી નાખવાની અને એના અંદર મરચું, મસાલા, હળદર, મીઠું નાખવાનું અને અંદર ગોળ નાખવાનો। અમે દેશી ગોળ લાવીશું, સ્પેશિયલ લાલ દરવાજા માણેક ચોકથી ગોળ લાવીશું, કોલ્હાપુરી, કેરીનું શાક બનાવવા માટે અને ઘી ગોળને રોટલી ખાવા માટે। હવે હળદર, ધાણા જીરું, મરચું, આ વખતે મરચું ઘરે પીસી નાખ્યું છે, તૈયાર નથી। મમ્મી એક દિવસે સૂકા મરચાં લઈ આવ્યા હતા, એમના ફ્રેન્ડના ઘરે બેસવા ગયા હતા, તો ત્યાં આવ્યા હશે વેચવાવાળા, તો 1 કિલો મરચાં ત્યાંથી લઈને આવ્યા, તો ઘરે પીસી નાખ્યા। પાણી નાખવાનું મમ્મી? 1 ગ્લાસ પાણી નાખી રહ્યા છે। અને આમ તો મમ્મી સીટી મારી દે કુકરમાં, પણ અમારા સીટીનો, નાના કુકરના સીટીનો વાલ બગડી ગયો છે, તો મમ્મીએ કઢાઈમાં બનાવ્યું। હવે ગોળ નાખવાનો અને આ શાકને ઢાંકી નાખવાનું, એટલે ગોળ ઓગળી જાય। અને જો ગોળ ઓગળશે એની સાથે સાથે કેરીના નાના ટુકડા બી ઓગળી જશે। કેરીના ટુકડા નાના નાના રાખવાના, જેમ બટાકાનું શાક। જોઈ લો આવી રીતે 1 ગ્લાસ પાણી નાખ્યું મમ્મીએ, મેથીનો વઘાર અને 2 મોટા મોટા ટુકડા ગોળના નાખ્યા આવી રીતે। હવે આ પાણીની સાથે સાથે ગોળ બી બફાઈ જશે અને બટાકા જેવા ટુકડા રાખવાના કેરીના। તો ચલો, આ વર્ષનું પહેલું શાક તૈયાર।